જો આપણે દાહોદ જઈએ જ્યાંથી દર્શલ આપણી સાથે જોડાયેલા છે। દર્શલ, અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા વડોદરા પહોંચવાના છે અને તે બાદ દાહોદ જવા માટે નીકળવાના છે। દાહોદમાં આખરે કયા વિકાસ કાર્યો છે જેની ભેટ દાહોદને મળવા જઈ રહી છે અને ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદની તેમની આ મુલાકાત છે, એટલે ગુજરાતની મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સેંથાની તેમના સિંદૂરની રક્ષા કરી છે। ત્યાં રહેલી મહિલાઓ શું કહી રહી છે, તેમની ભાવના શું છે, કેવી રીતે તેઓ રાહ જોઈ રહ્યા છે અને જ્યારે પ્રધાનમંત્રી તેમની વચ્ચે પહોંચશે ત્યારે કેવી રીતે તેઓ પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે। 100% જે પ્રકારે આ દાહોદની વાત છે, દાહોદ આ વિસ્તાર કદાચ એવો હતો કે કદાચ અહીંયા કેટલાક વર્ષો પહેલાં કોઈ જોતું પણ નહોતું, વિકાસ પણ ન થતો હતો, પરંતુ સમય સાથે હવે પરિવર્તન આવ્યું છે અને દાહોદની અંદર વિકાસના કાર્યો સતત થઈ રહ્યા છે અને ગતિશીલ આ દાહોદ જે છે તે બન્યું હોય તેમ હાલ લાગી રહ્યું છે। એટલા માટે કારણ કે સતત કામ વચ્ચે આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ઓપરેશન સિંદૂર બાદ જે 2 દિવસના ગુજરાત પ્રવાસે છે તેમાં દાહોદમાં હાજરી આપવાના છે, જે જગ્યા ઉપર લગભગ 24,000 કરોડ કરતાં પણ વધારે કામોનું અહીંયા ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ છે અને ત્યાં સભા સ્થળમાં 1 લાખ જેટલા લોકો અહીંયા ભાગ લેવાના છે, જેમાં આ મહિલાઓ મારી સાથે જોડાઈ છે। આ મહિલાઓ સખી મંડળની છે અને તેમનો આ ડ્રેસ કોડ જોઈ શકાય છે અને તેમનામાં એક ઉત્સાહ છે અને સાથે ઓપરેશન સિંદૂર જે પ્રકારે કરવામાં આવ્યું તેમાં એક જે સિંદૂરની વાત છે તેનો પણ એક ઉલ્લેખ અહીંયા કરવામાં આવે છે। બેન, પહેલાં તો એક ઓપરેશન સિંદૂરની વાત છે, બધા લોકો જાણે છે, એક મહિલાઓની વાત, એક સિંદૂરની વાત, શું કહેશો? ઓપરેશન સિંદૂર માટે હું તો એટલું જ કહીશ કે જે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આ મિશન એમને હાથમાં લીધું હતું એ એટલું સરસ કર્યું છે ને કે જેનાથી અમને બી એમને જોઈને જુસ્સો આવે છે કે ના સર, ખરેખર એમ બરાબર અમારી જોડે જે અન્યાય થયો એને ન્યાય મળ્યો છે, બહેનો જોડે જે અન્યાય થયો તો એને ન્યાય બરાબર મળ્યો છે એમ, અને સારું એમ અમારા બહેનો માટે તો બહુ સારું કામ કરે છે। આજના કાર્યક્રમમાં એક ડ્રેસ કોડ સાથે આવ્યા છો, દાહોદની અંદર એક મોટી ભેટ વડાપ્રધાન આપી રહ્યા છે ત્યારે હા, એ પણ બહુ સારી વાત છે કે આટલી મોટી ભેટ અમને મળે છે, કારણ કે પહેલાં રોજગારી માટે આપણે અમારે દાહોદ જિલ્લામાં કેવું છે કે બહાર ગામે કામ માટે જતા હતા, અત્યારે એવું છે કે હવે રોજગારી અમને અહીંયા જ મળશે, વર્કશોપમાં રેલવેમાં એપ્રેન્ટિસ કરી લે છે એ લોકોને પણ હમણાં હવે નોકરી અહીંયા જ મળશે, બહાર ના જવું પડે, એટલે એ બહુ સારી વાત છે કે અહીંયા આટલું મોટું કામ થઈ રહ્યું છે અને સરસ વિકાસ પણ થઈ રહ્યો, અમારે દાહોદ જિલ્લામાં બહુ સારો વિકાસ થઈ રહ્યો છે। દાહોદમાં પરિવર્તન કેટલા સમયમાં આવ્યું છે, શું છે? દાહોદમાં છેલ્લા મોદી સાહેબના આવ્યા પછી વધારે પરિવર્તન લાગ્યું છે અને અમારે અહીંયા દાહોદના જે ટ્રાઇબલ એરિયાના જે વ્યક્તિઓ છે એમને રોજગારી માટે ઓલ ગુજરાતમાં જવું પડતું હતું, એ લગભગ મહદ અંશે ઘણું બધું ઓછું થઈ જશે। અને બીજું કે મોદી સાહેબ અમને રેલવેની બહુ મોટી ભેટ મળી છે કે આખા ભારતની અંદર દાહોદના લોગાવાળું એન્જિન દોડશે, એ અમને બહુ જ મોટી ગર્વની વાત છે। ઓલ ગુજરાત આ એક મોટી ગર્વની વાત છે અને આ મારી પાછળ આ બેનર જોઈ શકાય છે અને અહીંયાથી થોડે દૂર સભા સ્થળ પણ આવેલું છે। અહીંયા ગુજરાતમાં રેલ વિકાસને મળી નવી ગતિ એટલા માટે કારણ કે આ દાહોદની અંદર 9,000 હોર્સ પાવર્સનું એન્જિન જે છે તે અહીંયા બનશે, 21,000 કરોડથી ઉપરના ખર્ચે આખું આ એક વર્કશોપ જે તૈયાર કરવામાં છે, જે સૌથી મોટું સૌથી આધુનિક આ વર્કશોપ કહેવાય રહ્યું છે અને સાથે માર્ગ મકાન વિભાગ હોય કે પાણી પુરવઠાની યોજનાઓ તેને પણ અહીંયા આગળ ધપાવવાના છે। દાહોદમાં પાણીની સમસ્યા હતી ખરા કે હવે દૂર થશે, શું છે? દૂર કરની થઈ ગયા થતી પણ હમણાં તો થઈ ગઈ દૂર, નરેન્દ્ર મોદી છે ત્યાર સુધી બધું જ સારું જ થયું છે। એટલે વડાપ્રધાન આવ્યા બાદ બધું સારું થયું છે, આ લોકોનું કહેવું છે અને આ વિશ્વાસ છે, આ એક કહી શકાય છે કે લોકોની અંદર રહેલો ભરોસો કહેવાય કે અથવા તો વિકાસ કામોની જે એક છાપ જે એમના મનમાં છે તે લોકોએ વ્યક્ત કરી છે। એટલે કે આ દાહોદની અંદર આજે જે પ્રકારે હાજરી આપવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમાં એક રોડ શો પણ જેવું છે કે જેમાં માનવ સાંકળ પણ રચાશે, પરંતુ ત્યાં કહી શકાય છે કે મીડિયાને એન્ટ્રી નથી સુરક્ષાના ભાગરૂપે અને સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે કે જ્યાં 3,000 જેટલા આ દાહોદની અંદર પોલીસ ખડકી દેવામાં આવી છે, અધિકારીઓ સતત હાજર છે, એટલે સુરક્ષાને ધ્યાને રાખીને તેની સાથે સાથે આ વિકાસ કાર્યોની ભેટ જે છે આજે દાહોદને